સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં પાટીદાર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પાટીદારને લગતા પ્રશ્નો અંગે બેઠકમાં રજૂઆત કરવામાં આવી। ત્યારે 25 ઓગસ્ટ સુધી સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જ્યાં ખોડલધામ ટ્રસ્ટી દ્વારા 3 મુદ્દાઓને લઈને વાત કરવામાં આવી છે કે આપણે સૌ લોકો જ્યારે પારિવારિક 2015માં આંદોલનની શરૂઆત કરી અને આંદોલનની શરૂઆત કરી ત્યારે સરકાર પાસેથી કંઈક ને કંઈક આપણે ઈડબ્લ્યુએસથી લઈને આર્થિક જે યુવા સ્વાવલંબન યોજના અને દરેક સમાજને ફાયદો કર્યો છે, ત્યારે આ મુદ્દાઓને લઈને પણ દરેક સમાજને ફાયદો થવાનો આ વાસ્તવિક વસ્તુ કે આપણે સૌ લોકો જ્યારે પારિવારિક 2015માં આંદોલનની શરૂઆત કરી અને આંદોલનની શરૂઆત કરી ત્યારે સરકાર પાસેથી કંઈક ને કંઈક આપણે ઈડબ્લ્યુએસથી લઈને આર્થિક જે યુવા સ્વાવલંબન યોજના અને દરેક સમાજને ફાયદો કર્યો છે, ત્યારે આ મુદ્દાઓને લઈને પણ દરેક સમાજને ફાયદો થવાનો આ વાસ્તવિક સમાજ માટેની લડાઈ છે અને હંમેશા માટે એ સમાજની લડાઈમાં તમામ સમાજને ફાયદો થયો છે। ત્યારે ચોક્કસપણે હું માનું છું આના પછીની મિટિંગ મહેસાણા મુકામે રાખવામાં આવી છે। આજે આ પ્રસ્થાન એ જૂનાગઢથી શરૂ થયું છે અને આ સાવજોની ભૂમિ છે અને આ સાવજોની અને ગીતાની પવિત્ર ભૂમિમાંથી આ પહેલી મિટિંગની શરૂઆત કરી છે। આપ સૌ લોકોને મારા જય સરદાર, જય પાટીદાર, જય માં ઉમા અને માં ખોડલના સંતાનો ભેગા થયા છે, ત્યારે કાગવડથી માં ખોડલના આશીર્વાદ મળે, ઊંઝાથી માં ઉમિયાના, સિત્તરથી માં ઉમિયાના આશીર્વાદ લઈ અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા કહીશ કે વીર વલ્લભ હું તને સિરે નમું સરદાર, આઝાદી આપી ગયો એ ગણવીરનો લાલ, બોલો જય જય સરદાર, ભારત માતા કી જય। આજે પાટીદાર સમાજના મંચ ઉપર આંદોલનની ને આજે વડીલ મને તો કેતા બહુ ગર્વ થાય છે કે અમે માં ઉમા ખોડલનો રથ લઈને નીકળ્યા, ઉમા ખોડલનો રથ લઈને નીકળ્યા અને કડવા અને લેવાને એક કરવા નીકળ્યા, કારણ કે રાજકીય પ્લેટફોર્મ હોય કે સામાજિક પ્લેટફોર્મ હોય, એકતા ખૂબ જરૂરી છે। આપણે સમાજ સુધારવાની કરીએ તો એકતા જરૂરી છે અને એ ઉમા ખોડલનો રથ લઈને નીકળ્યા ને તો આજે તમને ખબર છે કે કડવા છું કે લેવા છું? કોઈને ખબર છે? હું પાટીદાર છું, કારણ કે આજે ગર્વથી કહું છું કે હું કડવા પટેલની દીકરી અને લેવા પટેલની વહુ છું। આને પાટીદારને ઉદાહરણ પૂરું પાડી કે અમે એક છીએ અને મારું સૌભાગ્ય પણ છે કે મને આ જીવનમાં પાટીદાર એકતાનું એક જીવવા માટેનું એક ફળ મળ્યું। એટલે આવું ઘણી બધી આંદોલનની ફલશ્રુતિ તરીકે મળ્યું છે અને તમે લોકોએ જે અમારા પર વિશ્વાસ કર્યો, તમે લોકોએ અમારું જે હિંમત વધારી છે, એને લઈને ફરી એકવાર અમે નીકળ્યા છીએ।